ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો જે DGVCL જેટકોની એક્ઝામ આવવાની છે, બરાબર, DG UG પછી MG PG અને જેટકો માટે કમ્બાઈન એક્ઝામ આવવાની છે. તો એની અંદર એપ્ટિટ્યૂડ પૂછવાનું છે. તો 10 દાખલા લીધેલા છે, જેથી તમને આઈડિયા આવે કે કેવા કેવા એક્ઝામ્પલ એની અંદર પૂછાઈ શકે છે. બરાબર, ઇંગ્લિશમાં છે તો ઇંગ્લિશમાં તમને ફાયદો થઈ શકે. વન બાય વન આપણે ક્વેશ્ચન જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 1 તમને એવું કહે છે કે 3 રનર છે, બરાબર, એટલે કે A, B અને C આવી રીતના 3 રનર છે. રનિંગ ઇન ધ સર્ક્યુલર ટ્રેક, એક આવી રીતના સર્ક્યુલર ટ્રેક ઉપર છે, સર્ક્યુલર ટ્રેક ઉપર રનિંગ કરે છે. એન્ડ ધે કમ્પ્લીટ ધ 1 રાઉન્ડ, બરાબર. એ છે એને એક રાઉન્ડ કમ્પ્લીટ કરતા 10 મિનિટ લાગે છે, બી ને એક રાઉન્ડ કમ્પ્લીટ કરતા 5 મિનિટ લાગે છે, બરાબર, અને સી ને એક રાઉન્ડ કમ્પ્લીટ કરતા 20 મિનિટ લાગે છે. એકને 10 મિનિટ લાગે છે, એકને 5 મિનિટ લાગે છે, એકને 20 મિનિટ લાગે છે. બધાનો ટાઈમિંગ અલગ અલગ છે, બરાબર, 20 મિનિટ રિસ્પેક્ટિવલી. વેન ધે વિલ નેક્સ્ટ મીટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. હવે એ અહીંથી રનિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે આ દિશાની અંદર, 3 સમાન દિશાની અંદર, બરાબર. તો જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે એક જ સમય એક જ જગ્યાએથી 3 ચાલુ કર્યું રનિંગ કરવાનું, પણ 3ની એફિશિયન્સી મતલબ અલગ અલગ છે, ક્ષમતા અલગ અલગ છે. એક 10 મિનિટમાં પૂરું કરે છે, એક 5 મિનિટમાં પૂરું કરે છે, અને એક 20 મિનિટમાં પૂરું કરે છે, બરાબર. તો હવે અહીંયા 3 પાછા કેટલા સમય પછી 3 પાછા મળશે એનો આપણે આન્સર કહેવાનો થશે, બરાબર. કેટલા સમય પછી 3 પાછા મળશે. ઓકે, તો સિમ્પલ છે આ દાખલો આપણો LCM HCF માંથી છે, એટલે આવું તમને જ્યારે પણ આવે ને ત્યારે તમારે LCM લઈ લેવાનો થશે. તો 10, 5 અને 20 નો લસા શું થઈ જશે? તો કે જો 10, 5 અને 20 નો ડાયરેક્ટ લસા 20 આવી જશે, એટલે આપણો સાચો આન્સર જ 20 મિનિટ આવી જશે, બરાબર. 20 મિનિટ પછી આ 3 પાછા મળશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ક્વેશ્ચન લીધેલો છે સૌથી પહેલા નંબરનો, બરાબર. 20 મિનિટ થશે. અને કદાચ તમને ડાયરેક્ટ મગજમાં ન બેઠે 10, 5 અને 20 નો લસા, તો તમારે આવી રીતના લઈ લેવાનું. 10, 5 અને 20, 5 થી ભાગ હલાવો એટલે 5 દુ 10, 5 એકુ 5 અને 4 પચા 20. ચાલો ઓકે, અહીંયા 2 થી ભાગ હલાવો, 2 એકુ 2, અહીંયા 1 થઈ ગયા ને અહીંયા 2 હજી 2 થી ભાગ હલાવો એટલે સિમ્પલ અહીંયા 1 1 1 થઈ ગયા. તો 2 દુ 4, 4 પચા 20, 20 આપણો લસા આવી ગયો. ઓકે, તો 20 લસા આવ્યો એ જ આપણો આન્સર છે. એટલે આવા જેવા પણ તમને આવા દાખલા પૂછાય તો એની અંદર તમારે ડાયરેક્ટ LCM લઈ લેવાનું થાય. અમુક સમયે તમને એમ કહે કે ભાઈ ટાઈમિંગ આપેલો હોય કે ભાઈ માનો કે સવારે 10 વાગે સવારે 10 વાગે સ્ટાર્ટ કર્યું છે દોડવાનું, બરાબર. તો હવે કેટલા વાગે એ લોકો પાછા મળશે? તો હવે આમાં પ્લસ 20 મિનિટ એડ કરી દેવાની. તો ભાઈ 10 અને 20 મિનિટે સવારે AM એ લોકો પાછા એકબીજાને મળશે. 3 એકબીજા સાથે થઈ જશે 20 મિનિટ પછી, બરાબર. આવી રીતના અમુક સમયે તમને ટાઈમ આપી દે, અમુક સમયે તમને ડાયરેક્ટ કહી દે ભાઈ કેટલી મિનિટ પછી મળશે. ક્યારેક તમને ટાઈમ આપી દે, ક્યારેક કલાકની અંદર હોય, ક્યારેક મિનિટની અંદર હોય. આવી રીતના તમારે દાખલો પૂછોતા જવાનું થશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2 સેમ એના જેવો દાખલો છે. 4 બેલ્સ એટલે 4 બેલ છે. રિંગ એટ ધ ઇન્ટરવલ 30, 1 hour, 1 hour and 30 મિનિટ એન્ડ 1 hour and 45 મિનિટ, બરાબર. 4 બેલ છે. એ બેલ છે એ 30 મિનિટે વાગે છે, જો મિનિટ લઈ લઈએ છીએ અહીંયા, બરાબર. બીજા નંબરની બેલ છે એ 1 hour કીધું છે એટલે કે 60 મિનિટ લઈ લઈએ આપણે, બરાબર. ત્યાર પછી સી ત્રીજા નંબરની બેલ છે એ 1 hour અને 30 મિનિટ એટલે કે કેટલા થઈ ગયા? 1 કલાક એટલે 60 મિનિટ અને 30 બીજા 60 અને 30 કેટલા થઈ ગયા? તો કે 90 મિનિટ. ચાલો ઓકે, 90 મિનિટ થઈ જશે, બરાબર. ત્યાર પછી હવે તમે જુઓ ચોથા નંબરની એટલે ડી બેલ છે. ડી બેલ કેટલા વાગે? 1 hour અને 45 મિનિટ. 1 hour 45 મિનિટ છે એટલે કેટલા થઈ જશે? તો કે 75 મિનિટ, બરાબર. 60 મિનિટ પ્લસ આપણે અહીંયા 45 થઈ જશે. ઓકે, 1 hour અને 45 એટલે 60 ને 75 નહીં થાય, એક જ મિનિટ. 1 hour and 45 મિનિટ, બરાબર. ચાલો ઓકે, એટલે અહીંયા 5 થઈ ગયા ને 6 ને 4 10, 105 મિનિટ આવી રીતના થશે. ઓકે, 105 મિનિટ થશે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે ઇફ ઓલ બેલ આર રંગ એટ ટુગેધર 12 noon, બરાબર, 12 વાગે જો એ વાગે છે, વેન ધે વિલ રિંગ ટુગેધર અગેન, તો એ કેટલા વાગે પાછી વાગશે? આવું આપણે કહેવામાં આવ્યું છે, બરાબર. હવે અહીંયા તમે જો સિમ્પલ આવો દાખલો આપે ને ત્યારે તમારે પાછું LCM લેવાનો થશે. તો કે અહીંયા 30, 60, 90 અને 105 આનો આપણે લસા લેવાનો થશે. 30, 60, 90 અને 105 નો તમારે લસા લેવાનો થશે, બરાબર. હવે તમે જ્યારે આનો લસા લ્યો છો, બરાબર, તો આવી રીતના આપણે ગણવાનું થાય. ડાયરેક્ટ હું તમને લસા કહી દઉં તો મને તો આઈડિયા છે ભાઈ 1260 મિનિટ ડાયરેક્ટ આન્સર, મતલબ કે 1260 મિનિટ પછી વાગશે. પણ તો આપણે અહીંયા લસા જોઈ લઈએ, બરાબર. સિમ્પલ છે. હવે જો 30, 60, 90 અને આવી રીતના 105 છે તો આપણે છે ને 2 થી ભાગ હલાવીએ, બરાબર. જો કે 5 થી ડાયરેક્ટ ભાગ હલાવીએ ને તો ઈઝી થઈ જાય. પેલા 5 થી હલાવીએ, બરાબર. હવે 5 થી ભાગ હલાવશું એટલે કેટલા થાય? 6 50 30, બરાબર. 12 50 60. હવે 90 ની અંદર તમે જોશો, બરાબર, તો 18 50 90. ચાલો ઓકે, અને 105 માં તમે કરશો એટલે 21 50 105 એટલે 5 થી આપણને ડાયરેક્ટ ભાગ આવી ગયો. હવે અહીંયા તમે જુઓ તો કે 3 જેવા આંકડા છે જે 6, 12 અને 18, તો ડાયરેક્ટ 6 થી હલાવી દઈએ, બરાબર. 6 એકુ 6, 6 દુ 12 અને 6 તેરી 18 અને અહીંયા 21 એમણમ રાખી દો. 21 ને તમે ડાયરેક્ટ એમણમ. હવે આપણે છે ને 2 થી ભાગ હલાવો
1 બરાબર. ત્યાર પછી આપણે અહીંયા જોશો 2 એકુ 2, 3 એમનમ અને 21 એમનમ. હવે 3 થી ભાગ લાવો બરાબર. 1 1 1 અહીંયા 3 એકુ 3 થઈ જશે, 7 તેરી 21. હવે 7 થી ભાગ લાવો. ચાલો ક્લિયર. ઓકે. એટલે હવે તમે જુઓ, તમે 5 ગુણ્યા 6 ગુણ્યા 2 ગુણ્યા 3 એને ગુણ્યા તમે 7 કરશો એટલે 1260 આપણો લસા આવી જશે બરાબર. 1260 મિનિટ આવ્યો છે. હવે આપણે શું કરવાનું છે, ખાસ ધ્યાન રાખો. 1260 મિનિટ છે તો 1260 મિનિટને ભાગ્યા 60 કરી નાખો બરાબર. મીંડું ગયું બરાબર. તો આપણો આન્સર થઈ જશે કેટલા થઈ જશે, 6 દુ 12 અને 6 એકુ 6 21 થઈ જશે. ચાલો ઓકે. 21 અવર 21 કલાક પછી આ બધી રિંગ મતલબ આ બધી બેલ છે એ પાછા વાગશે. 12 વાગે વાગ્યા હતા બરાબર. 12 નૂન કીધું છે બરાબર. તો હવે ઈ ક્યારે વાગશે? 12 નૂન નો મતલબ આફ્ટરનૂન, બપોરના 12 વાગે વાગશે. તો હવે ઈ ક્યારે વાગશે બરાબર. તો હવે બપોરે 12 વાગે એટલે 12:00 PM આવી રીતના લખીએ. તો હવે એમાં તમારે 21 કલાક એડ કરવાની થાય, પ્લસ 21 અવર એડ કરવાની થાય બરાબર. તો 12 થી રાતના 12 એટલે 12 કલાક થઈ. અને એમાં તમે આમાંથી 12 ગઈ એટલે હવે કેટલા વધ્યા, તો કે 10 કલાક તમે બીજી એડ કરો એટલે એમાં તમે બીજી 10 કલાક તમે એડ કરો બરાબર. એટલે કેટલા થઈ જશે? અચ્છા 12 સોરી આ 9 કલાક એડ કરો એટલે સવારે 9 વાગે 9 AM આપણો આન્સર થશે. બીજા દિવસે સવારે 9 વાગે છે ને આ 4 બેલ વાગશે બરાબર. બીજે દિવસે સવારે 9 વાગે 4 બેલ વાગશે. બપોરે 12 વાગે વાગી હોય તો એના 21 કલાક પછી 21 કલાક પછી બરાબર. એટલે કે બપોરે સવારે 9 વાગે વાગશે. ચાલો ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. HCF and LCM of two number are 15 and 300 respectively. If the one number is 60, then find the other number. ચાલો ઓકે. ક્વેશ્ચન તમને એમ આપ્યો છે કે ભાઈ LCM અને HCF આપેલો છે, એક નંબર આપેલો છે એ 60 છે બરાબર. તો ફાઇન્ડ ધ અધર નંબર. આમાં એક કોન્સેપ્ટ લાગુ પડે છે, x ગુણ્યા y એટલે કે બે નંબર છે, નંબર 1 નંબર 2 એના બરાબર આ બેયનો ગુણાકાર બરાબર એના LCM અને HCF નો ગુણાકાર સમાન થાય છે, આવું આપણને કહેવામાં આવે છે. એના LCM ને HCF આ આપણો કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ યાદ રાખી લેજો બરાબર. હવે x બરાબર આપણે એમ ધારી લઈએ કે 60 છે તો અહીંયા 60 ગુણ્યા y એટલે કે બીજી સંખ્યા આપણે ગોતવાની છે. LCM તમને કેટલો આપ્યો છે? 300 આપ્યો છે. HCF કેટલો આપ્યો છે? તો કે 15 આપ્યો છે. તો y બરાબર 300 ગુણ્યા 15 અને એના છેદમાં 60. 15 એકુ 15, 15 ચોકુ 60. ચાલો ઓકે. અને અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે? ઓકે. તો કે 300 ભાગ્યા તમે 4 કરો એટલે ડાયરેક્ટ આપણને આન્સર કેટલો આવી જશે? તો કે 75 આપણો આન્સર આવી જશે. 75 આપણો આન્સર થઈ જશે બરાબર. 4 7 7 ચોક 28, 2 વૈધા અને 0 એટલે 4 5 20 એટલે 75 આપણો આન્સર થશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઓકે. તો આ રીતના મેન આપણો કોન્સેપ્ટ છે x ગુણ્યા y એટલે કોઈ પણ એક સંખ્યા બીજી સંખ્યા એનો ગુણાકાર એના બરાબર LCM ને HCF નો ગુણાકાર થાય છે. તો એના ઉપરથી આપણે દાખલો ગણ્યો. ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એ પણ LCM HCF માંથી જ આવેલો છે બરાબર. સરસ મજાનો દાખલો છે. LCM of two number is 84, HCF is 21. એટલે LCM ને HCF આપેલો છે બરાબર. If the ratio of the number is 1:4, ratio of the number is 1:4, then the find the number. તો હવે આપણે નંબર ફાઇન્ડ કરવાના છે. જો તમને રેશિયો આપી દીધો છે તો રેશિયો તમને 1:4 આપેલો છે બરાબર. તો એને આપણે x અને x ધારી લઈએ છીએ. તો અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે? 4x. એટલે અહીંયા 1x આપણે આવી રીતના લખતા હોય તો 1 લખવાની કઈ જરૂર હોતી નથી. એટલે આપણે x અને 4x ધારી લીધા બરાબર, કારણ કે રેશિયોમાંથી બહાર કાઢવા માટે. તો હવે આપણને શું કીધું છે? તો કે ભાઈ આપણો જે કોન્સેપ્ટ છે એ જ x * y = LCM * HCF. હવે LCM તમને આપેલો છે 84 બરાબર અને HCF તમને 21 આપ્યો છે. હવે x અને y નો રેશિયો આપ્યો છે, સંખ્યા નથી આપી, પણ ફાઇન્ડ ધ નંબર. તો આપણે x અને y ગોતી દેવાના. તો x બરાબર શું છે? તો કે x જ છે અને એને ગુણ્યા y બરાબર શું છે? એટલે બીજી સંખ્યા કઈ છે? તો કે 4x. તો 4x નો વર્ગ થઈ ગયો. 4x નો વર્ગ બરાબર 84 એને ગુણ્યા 21 એના છેદમાં બરાબર. એટલે છેદમાં અત્યારે કઈ લખવાનું જવું નથી. હવે અહીંયા 4x નો વર્ગ બરાબર 84 ના છેદમાં 21 થઈ ગયા. તો x નો વર્ગ બરાબર શું થઈ જશે? 84 ગુણ્યા 21 ના છેદમાં 4. 4 થી ભાગ હલાવો બરાબર. 4 દુ 8 અને અહીંયા કેટલા થઈ જશે? 4 એકુ 4. તો x નો સ્ક્વેર બરાબર 21 ગુણ્યા 21 એટલે કેટલા થઈ ગયા? 441. ચાલો ઓકે. તો x બરાબર વર્ગમૂળની અંદર 441 થઈ ગયા. તો જવાબ આપણો શું આવી જશે? 21 આપણો જવાબ આવી જશે. તો x ની વેલ્યુ શું મળી? 1x ની વેલ્યુ 21 મળી છે. તો 4x બરાબર શું થઈ જશે? 21 ગુણ્યા 4 બરાબર. તો 4 એકુ 4 ને 4 દુ 8 84. 21 અને 84 ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર. આવી રીતના આપણે દાખલો ગણવાનો થશે. તમને રેશિયો આપેલો છે, રેશિયો આપણે આમ એના બરાબર x અને y બરાબર આપણે રેશિયો રાખી દીધો. તો x ની વેલ્યુ મળી ગઈ. x ઉપરથી પહેલી સંખ્યા મળી x બરાબર 21, બીજી સંખ્યા કેટલી છે? તો કે 84. સિમ્પલ. ત્યાર પછી આપણે આગળ વધીએ. સિમ્પ્લિફિકેશન માંથી સરસ મજાનો દાખલો લીધેલો છે બરાબર. 5મા નંબરનો એક્ઝામ્પલ છે. એની પહેલા આપણે કેટલા હતા? 4થા નંબર. યસ. આ 5મા નંબરનો એક્ઝામ્પલ છે. તમને ક્વેશ્ચન આવી રીતના આપેલો છે 1 ભાગ્યા પછી આ બ્રેકેટની અંદર 1 + 1
ડિવાઇડેડ બાય આ કરલી બ્રેકેટ 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય બ્રેકેટ નાનકડું બ્રેકેટ બરાબર 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 અને બ્રેકેટ ક્લોઝ થાય છે. હવે ખરેખર આમાં કઈ રીતના થશે તો કે જો તો પહેલા તમે આટલાને સોલ્વ કરો આટલાને બરાબર આટલાને આપણે સોલ્વ કરશું તો અહીંયા આવી રીતના થશે 1 પ્લસ 1 બાય 2 આવી રીતના થયું. હવે અહીંયા આપણે એલસીએમ લ્યો તો અહીંયા 2 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 ચાલો ઓકે એટલે શું જવાબ આવ્યો 3/2 આપણો આન્સર આવ્યો. ચાલો ઓકે હવે આટલાનું સોલ્વ કર્યું હું અહીંથી લખતો જાઉં છું 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય તમારે એક્ઝામની અંદર તો ડાયરેક્ટ કરવાનું છે આ તમને સમજાવવા માટે હું આવી રીતના લખું છું 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય હવે અહીંયા આપણી પાસે શું થઈ ગયું તો કે આ આખાઈનો જવાબ છે ને 3/2 આવી ગયો છે 3/2 તો અહીંયા હું લખું છું 3/2 કરલી બ્રેકેટ ક્લોઝ આ કાઉન્સને તો આપણે છોડી નાખ્યું બરાબર અને આ મોટો કાઉન્સ હવે 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ હવે અહીંયા આપણી પાસે શું થઈ જશે 1 ઇન્ટુ આને આપણે ઇન્ટુ કરવું એટલે શું અંશને છેદને અંશમાં એટલે 2/3 થઈ જશે. ચાલો ઓકે 2/3 અને આપણો આ છગડીયો કાઉન્સ ક્લિયર. હવે અહીંયા તો 2 * 2 થઈ જાય ભાગુ સબાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર થશે ભાગુસબા એટલે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી તો આનો ગુણાકાર શું થઈ ગયો તો કે ઈ ને ઈ જ થઈ જશે એટલે હવે પાછું શું થઈ ગયું 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 2 * 2 એટલે 2/3 થઈ ગયું બરાબર. હવે આ 3 પાછું અહીંયા આવી રીતના છે 1 પ્લસ 2/3 હવે આ 3 એલસીએમ લ્યો બરાબર એટલે 3 પ્લસ 2 ડિવાઇડેડ બાય 3 એટલે આન્સર થઈ ગયો 3 ને 2 5/3 છગડીયો કાઉન્સ તમે છોડી નાખો છગડીયો કાઉન્સ તમે છોડી નાખશો બરાબર એટલે 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય આનો આન્સર શું આવી જશે છગડીયા કાઉન્સનો 5/3 આ કાઉન્સ બરાબર. હવે આપણે એને શું કરવો તો કે આપણે ભાગાકારને ગુણાકારમાં બદલાવો એટલે 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1 ઇન્ટુ 3/5 અંશને છેદને અંશમાં આનો તમે ગુણાકાર કરશો એટલે શું થઈ જશે તો કે ભાઈ 3 * 3/5 એટલે 1 ડિવાઇડેડ બાય હવે અહીંયા આવી જશે 1 પ્લસ 3/5 ચાલો ઓકે વળી અહીંયા એલસીએમ લ્યો એટલે કે 1 પ્લસ 3 ડિવાઇડેડ બાય 5 કરશો એલસીએમ લીધા એટલે 5 આવી જશે 5 ઉપર જશે એટલે 5 + 3/5 તો 8/5 આપણો જવાબ આવ્યો બરાબર. તો હવે અહીંયા આવી જશે 1 ડિવાઇડેડ બાય શું થઈ જશે 8 ડિવાઇડેડ બાય 5 હવે આ ભાગાકાર છે ભાગાકારને ગુણાકારમાં બદલાવો વળી અંશને છેદને અંશમાં એટલે 5/8 5 * 1 = 5 તો જવાબ આવ્યો 5/8 આપણો ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઓકે તો આ રીતના આપણે દાખલો ગણવાનો થશે ક્લિયર 5/8 આપણો આન્સર થશે. હવે મેં આટલું બધું લખ્યું છે તમારે એક્ઝામની અંદર આટલું બધું લખવાનું નથી તમારે ડાયરેક્ટ આવી રીતના છે ને સોલ્વ કરતું જવાનું છે છેલ્લે સુધી પહોંચવાનું છે. ઓકે ત્યાર પછી એના જેવો બીજો ક્વેશ્ચન આપ્યો છે ક્વેશ્ચન નંબર 6 બરાબર ક્વેશ્ચન નંબર 6 યસ આ પાંચમો હતો આ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે બરાબર. તમને એમ કહે છે 24 વત્તા પછી બ્રેકેટની અંદર 36 - 8 ગુણ્યા 20 - 5 ભાગ્યા 2 એને ગુણ્યા 13 - 11 પણ જો અહીંયા 13 ની માથે 12 આવેલો છે 13 - 11 તો આ જ્યારે 12 આવે ને તો એનો મતલબ સૌથી પહેલા ત્યાંથી સોલ્વ કરવાનું છે. હવે ખરેખર શું થશે તો કે જો આવી રીતના 24 વત્તા કરલી બ્રેકેટની અંદર 36 - 8 એને ગુણ્યા કૌંસની અંદર 20 - 5 ભાગ્યા 2 એને ગુણ્યા હવે જો આને તમે જોશો બરાબર તો અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે 13 માંથી 11 ગયા 13 માંથી 11 ગયા સૌથી પહેલા 12 વાળાને સોલ્વ કરવાનું 13 માંથી 11 ગયા એટલે 2 વધ્યા બરાબર આ આપણો કરલી બ્રેકેટ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાછો ઓલો નિયમ તમે યાદ રાખો જો ઇંગ્લિશ વાળા હોય તો બોર્ડ માસ બરાબર બોર્ડ માસ બ્રેકેટ ઓફ પછી ડિવિઝન મલ્ટિપ્લિકેશન એડિશન સબસ્ટ્રેક્શન અને ગુજરાતીમાં આપણે જેને ભાગુ સબા કહીએ છીએ ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી તો હવે શું થશે 24 વત્તા હવે ખાસ ધ્યાન રાખજો 36 - 8 એને ગુણ્યા 20 - 5 આ ભાગ્યા 2 છે એટલે અહીંયા ભાગ્યા 2 થશે ને અહીંયા ગુણ્યા 2 થશે આવી રીતના થશે બરાબર. ચાલો આ કૌંસ આવશે બરાબર આ કૌંસ ને અહીંયા કરલી બ્રેકેટ. ઓકે હવે તમે ખાસ ધ્યાન રાખો કે હવે અહીંયા આપણી પાસે શું થઈ જાય આ 2 ને આ 2 કટ થઈ ગયા ગુણાકાર હંમેશા ખાસ ધ્યાન રાખજો ગુણાકાર પહેલા લેવાનો છે ભાગુ સબા ભાગાકાર પછી ગુણાકાર પછી જ અહીંયા તમે એવું હોય તો બાદબાકી અહીંયા આવી રીતના ગુણાકાર છે એટલે કર્યું બરાબર. હવે આ કૌંસમાં આપણે શું થશે તો કે 24 વત્તા અહીંયા થઈ જશે 36 - 8 એને ગુણ્યા 20 - 5 કૌંસ પૂરો ના કરલી બ્રેકેટ 20 માંથી 5 ગયા હવે 24 વત્તા 36 - 8 કૌંસમાં 20 માંથી 5 ગયા કેટલા થઈ ગયા 15 વધ્યા બરાબર 15 ગુણ્યા 8 અહીંયા બે વચ્ચેનો ગુણાકારનો સંબંધ છે પાછો ગુણાકાર પહેલા થશે એટલે 24 વત્તા અહીંયા થઈ જશે 36 માઇનસ 15 * 8 120 15 * 8 120 હવે 120 માંથી આપણે 36 માઇનસ કરો અથવા 36 માંથી 120 બાદ કરો બરાબર 120 માઇનસ ડાયરેક્ટ આપણે 36 કરી નાખીએ પછી આપણે માઇનસની સાઈન લઈ લેશું એટલે અહીંયા આપણી પાસે થઈ જાય 24 વત્તા
બરાબર. હવે અહીંયા તમે જુઓ 10 માંથી 6 ગયા એટલે 4 વધ્યા, બરાબર, અને 11 માંથી 3 ગયા તો કેટલા વધ્યા, બરાબર, તો કે આપણી પાસે 8 વધ્યા. ચાલો ઓકે, તો અહીંયા આપણી પાસે 84 છે, પણ 84 કેવા આવશે તો કે ભાઈ -84. -84 પ્લસ 24 કેટલો જવાબ થઈ જશે, બરાબર, -84 પ્લસ 24 એટલે અહીંયા તમે માઇનસ ડાયરેક્ટ 24 કરી નાખો. ઓકે, એટલે 0 અને 6 તો આન્સર થઈ જશે -60, બરાબર. 24 - 84 એટલે -60. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આ રીતના આપણે દાખલો ગણવાનો થશે, બરાબર. પણ મેઇન વસ્તુ યાદ રાખજો કે ભાઈ સૌથી પહેલા 12 આપેલું હોય ને તો એ 12 લેવાનું છે, બરાબર, ભાગુ સંબંધના નિયમ પ્રમાણે કરવાનું છે. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 વર્ક અને ટાઈમમાંથી આપણે હવે લઈએ છીએ, બરાબર. સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. A can do a work in 10 days, B can do work in 15 days, both starting working together, but after 4 days A left the work, then how many days B finish the remaining work, બરાબર. હવે તમને ક્વેશ્ચન એવો કીધો છે ભાઈ એ છે ઈ 10 દિવસમાં એક કામ પૂરું કરે છે, બી છે ઈ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે, બરાબર. બંને સાથે મળીને 4 દિવસ સુધી કામ કરે છે. બોથ સ્ટાર્ટેડ વર્કિંગ ટુગેધર બટ આફ્ટર 4 ડે, બરાબર. એટલે 4 દિવસ સુધી તો ભાઈ 4 દિવસ માટે 4 ડેઝ, 4 ડેઝ, બરાબર. એ અને બી તો સાથે કામ કરે જ છે. ચાલો ઓકે, હવે ધેન હાઉ મેની ડેઝ બી વિલ ફિનિશ ધ રિમેનિંગ વર્ક, તો બાકી રહેલું કામ બી કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે કહેવાનું છે. હવે આની અંદર તમે જો સિમ્પલ વસ્તુ છે, બેયનો એલસીએમ લઈ લ્યો, 10 અને 30 નો 15 નો એલસીએમ છે ને 30 આવી જશે. અહીંથી એફિશિયન્સી મળી જશે 10 તેરી 30 અને 15 દુ 30. એનો મતલબ કે એ છે ને એક દિવસમાં એ કેટલું કામ કરશે 3 અને બી કેટલા કામ કરે છે 2, ટોટલ 30 કામ કરવાના છે. તો બી છે એ 2 કામ કરે છે અને એ છે એ 3 કામ કરે છે. ઓકે, તો હવે બંને સાથે મળીને કામ કરશે તો એક દિવસનું કાર્ય શું થશે, એ પ્લસ બી આપણને શું થશે, એક દિવસનું કાર્ય. તો બે એક સાથે કામ કરશે ને તો એક દિવસમાં 5 કાર્ય થશે, એક દિવસમાં એ 5 કામ કરશે. હવે 4 દિવસ સુધી તો ત્રણે બે એક આ સાથે કામ કર્યું, બરાબર. તો 4 દિવસનું કાર્ય, 4 દિવસનું કાર્ય, તો 4 દિવસનું કાર્ય શું થયું તો કે એક દિવસના 5 કામ કર્યા, તો 4 દિવસમાં કેટલા કામ કર્યા, 20 કામ કર્યા. ચાલો ડન, 20 કામ કર્યા છે. હવે બાકી રહેલું કાર્ય કેટલું કાર્ય બાકી છે, તો અથવા રિમેનિંગ વર્ક ઇંગ્લિશમાં લખો હોય તો રિમેનિંગ વર્ક લખી શકો, બરાબર. તો કે ભાઈ 30 - 20 તો ખરેખર 10 કામ બાકી છે. હવે આ 10 કામ કોણ કરશે તો કે બી કરવાનો છે. બી વિલ બી ફિનિશ ધ રિમેનિંગ વર્ક, સોરી, તો કે બી આ કામ 10 દિવસમાં, મતલબ કે બી કામ છે આ 10 કામ બી કરશે. તો સિમ્પલ છે, જેટલા કામ બાકી છે એટલે 10 ભાગ્યા બી ની એફિશિયન્સી કેટલી છે, બી એક દિવસમાં કેટલું કામ કરે છે, 2 કામ કરે છે. તો 10 ભાગ્યા 2 કરો એટલે ઓવરઓલ 5 દિવસમાં કાર્ય પૂરું કરી લેશે, બરાબર. 10 ભાગ્યા 2 એટલે 5 દુ 10, તો બી બાકી રહેલું કાર્ય 5 દિવસમાં પૂરું કરશે, બરાબર. આ રીતના તમારે દાખલો ગણવાનો થશે. સિમ્પલ ક્વેશ્ચન છે. સૌથી પહેલા શું કરવાનું, બેયનો આપણે એલસીએમ લઈ લેવાનો, એટલે તમને છે ને ટોટલ કામ મળી જાય, એફિશિયન્સી મળી જાય. એક દિવસમાં કેટલું કામ કરે છે એફિશિયન્સી મળી ગઈ. હવે 4 દિવસમાં એને કેટલું કામ કર્યું તો કે ભાઈ 20 કામ કમ્પ્લીટ કરી લીધા. તો 30 - 20 એટલે 10 કામ બાકી છે. હવે આ 10 કામ કોણ કરશે, એ કરશે કે બી કરશે, તો કે ભાઈ ઘણી વખત એવું હોય કે બી કામ છોડીને વયો ગયો હોય, તો આપણે એ જોવાનું ભાઈ બાકી રહેલું કામ છે એને ભાગ્યા બી ની એફિશિયન્સી એટલે 10 ભાગ્યા 2 એટલે 5 દિવસ થઈ જશે. ક્લિયર? ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર, 8મા નંબરનો. એ પણ even એના જેવો છે. એ કમ્પ્લીટ ધ વર્ક ઇન 10 days while B complete the work in 15 days. એટલે એ છે, એક મિનિટ, એ છે ઈ એક કામ 10 દિવસમાં કરે છે, બી છે ઈ એક કામ કેટલા દિવસમાં કરે છે, 15 દિવસમાં કરે છે. ઓકે, આફ્ટર ફ્યુ ડેઝ એ લેફ્ટ, બરાબર. હવે થોડાક મતલબ બે કામ ચાલુ કર્યું, આફ્ટર ફ્યુ ડેઝ એ લેફ્ટ in if the entire work was finished in 9 days, બરાબર. then after how many days a left. ક્વેશ્ચન તમને પાછો હું તમને સમજાવું છું. એ છે એ એક કામ 10 દિવસમાં કરે છે, બી છે એ 15 દિવસમાં કરે છે. બે કામ ચાલુ કર્યું. હવે બે કામ ચાલુ કર્યું, થોડાક દિવસ છે એટલે એને કંઈક વાંધો પડ્યો તો એ કામ મૂકી દીધું, બરાબર. હવે બાકીનું આખું જેટલું પણ વર્ક છે એ 9 દિવસમાં પૂરું થાય છે. કેટલા દિવસમાં પૂરું થાય છે તો કે 9 દિવસની અંદર પૂરું થાય છે, બરાબર. તો then after how many days a will left, તો કેટલા દિવસ પછી એ છે એ મૂકીને કામ મૂકીને વયો ગયો, આવું આપણે કહેવાનું છે, બરાબર. કેટલા દિવસ પછી, કેટલા દિવસ પહેલા અથવા કેટલા દિવસ એ કામ કર્યું એ આપણે કહેવાનું છે. તો then how many days a left. ઓકે, તો હવે તમે એક વસ્તુ બે ની એફિશિયન્સી જોઈ લ્યો, બરાબર. 10 ને 15 એટલે 30 એફિશિયન્સી થઈ ગઈ, 10 તેરી 30 અને 15 દુ 30. ચાલો ઓકે, એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ 30 કામ કરવાના છે, બરાબર. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ,
30 કામ કરવાના છે અને એ છે ઈ કેટલા એક દિવસમાં 3 કામ કરે છે, બી છે એક દિવસમાં 2 કામ કરે છે, બરાબર. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ, તમને એક સરસ મજાનો ટોપિક આપેલો, પોઈન્ટ આપેલો છે, ઇફ ધ એન્ટાયર વર્ક વોઝ ફિનિશ ઇન 9 days. તો એનો મતલબ એવો થયો કે ભાઈ બી છે ઈ બધા જ દિવસોમાં કામ કરે છે. બી છે ઈ પહેલેથી છેલ્લે સુધી કામ કરે છે, બરાબર. સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી ભાઈ બી છે ઈ કામ કરે છે. તો આખું વર્ક 9 દિવસમાં પૂરું થાય છે, 9 દિવસમાં. તો 9 દિવસ સુધી તો બી તો કામ કરે જ છે, એને ગુણ્યા 9 ની એફિશિયન્સી કેટલી છે? 2. તો બી એ કેટલા કામ કર્યા? 9 દુ ને 18. તો બી એ 18 કામ કર્યા છે. ચાલો ક્લિયર. હવે બી એ 18 કામ કર્યા, 9 દિવસ સુધી બી એ 18 કામ કર્યા છે, બરાબર. તો હવે એ ની વારી આવે તો હવે બાકી રહેલા કામ કોણ કરશે? બાકી રહેલું કામ એટલે એનો મતલબ કે બાકી કામ શું થયું? તો કે ભાઈ આપણી પાસે 30 માઇનસ 18 એટલે કે 12. હવે આ કામ બાકી નથી, મતલબ એ અને બી સાથે મળીને કર્યા હતા ત્યારની વાત થાય છે. હવે 12 કામ કરતા એ ને કેટલા દિવસ લાગશે? તો કે 12 ભાગ્યા 4. તો એનો મતલબ સોરી 3 આવશે અહીંયા. 12 ભાગ્યા 3. એ ની એફિશિયન્સી કેટલી છે? 3. તો એનો મતલબ કે 4 દિવસ. ચાલો ઓકે, 4 દિવસ 12 ભાગ્યા 3 કરશો એટલે 4 દિવસ થશે. તો આફ્ટર હાઉ મેની ડેઝ એ લેફ્ટ? 4 દિવસ પછી એ કામ મૂકી દીધું છે, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ એ અને બી એ સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું? 4 દિવસ. 4 દિવસ પછી એ કામ મૂકી દીધું. આની પહેલાના દિવસમાં, આની પહેલાના દાખલામાં શું હતું? તો કે તમને એમ કીધું હતું કે ભાઈ આટલા દિવસ પછી એ કામ મૂકી દીધું. હવે પણ અહીંયા આપણી પાસે શું કહી દીધું? તો કે ભાઈ એ કેટલા દિવસ પછી કામ મૂકી દીધું છે? આફ્ટર હાઉ મેની ડેઝ એ લેફ્ટ? તો કે 4 દિવસ પછી એ મૂકી દીધું અને બી બિચારાએ પહેલેથી લઈને છેલ્લે સુધી બધું કામ કમ્પ્લીટ કર્યું 9 દિવસની અંદર. ચાલો ઓકે. હવે અહીંયા તમને ક્વેશ્ચન એવો પૂછે, એ અને બી સાથે મળીને દાખલો એ અને બી સાથે મળીને જો કામ કરશે તો કેટલા દિવસમાં કામ થશે? પૂરેપૂરું કામ કેટલા દિવસમાં થશે? એ તમારે કમેન્ટમાં લખવાનું થશે, એટલે મને આઈડિયા આવે કે કેટલા લોકો ખરેખર અહીંયા સુધી પહોંચ્યા છે, બરાબર. એ અને બી સાથે મળીને કામ કરે છે તો એ કેટલા દિવસમાં પૂરું થશે એ તમારે કમેન્ટની અંદર કરવાનું થશે, બરાબર. એ 10 દિવસમાં કરે છે, બી 15 દિવસમાં કરે છે, તો બે સાથે મળીને કામ કરશે તો એ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે એ તમારે કમેન્ટની અંદર લખવાનું છે. ત્યાર પછી A can complete a work, એટલે ક્વેશ્ચન નંબર 9 આપણે લઈએ છીએ. A can complete a work in 10 days, B can complete a work in 15 days, C can do in 30 days. હવે અહીંયા 3 વ્યક્તિ આવી ગયા. A છે એ એક કામ 10 દિવસમાં કરે છે, B છે એ એક કામ 15 દિવસમાં કરે છે, C છે એ એક કામ 30 દિવસમાં કરે છે. ચાલો ઓકે. અહીંયા આપણને ડેઝ આપેલા છે, એક દિવસો આપેલા છે, બરાબર. 10 દિવસ, 15 દિવસ ને 30 દિવસમાં કાર્ય પૂરું કરે છે. All three started working together. All three ત્રણે કામ ચાલુ કરી દીધું, એકની હારે ત્રણે કામ ચાલુ કર્યું. 3 days later એ left the work. 3 દિવસ પછી એ કામ મૂકી દીધું છે. After 3 days B also left. હવે વળી 3 દિવસ પછી વળી B એ નીકળી ગયો, B ને કંઈક વાંધો પડ્યો. તો in how many days will C complete the remaining work? તો બાકી રહેલું કાર્ય C કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે કહેવાનું છે. ઓકે, બાકી રહેલું કાર્ય C કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે કહેવાનું છે. ઓકે, હવે તમે સમજો, બરાબર. તો કે ભાઈ A છે એ 10 દિવસમાં કામ કરે છે, B છે એ 15 દિવસમાં કામ કરે છે, C છે એ 30 દિવસમાં કામ કરે છે. ત્રણેય સાથે મળીને કામ ચાલુ કર્યું, A, B અને C, બરાબર. હવે અહીંયા શું થાય છે? તો કે ભાઈ 3 દિવસ પછી, એટલે 3 દિવસ સુધી તો એને કામ કર્યું. 3 દિવસ પછી A છે એ કામ મૂકી દે છે, તો હવે બાકીનું કામ B અને C કરશે. હવે બરાબર, આફ્ટર 3 days all three started. 3 days later A left the work. એટલે 3 દિવસ સુધી ત્રણેય સાથે કામ કર્યું, પછી એ નીકળી જાય છે, એને કઈ વાંધો પડ્યો. હવે B અને C શું કરે છે? તો કે B અને C કામ કરે છે. વળી આફ્ટર 3 days B also left. તો એનો મતલબ કે B અને C એ સાથે કેટલા દિવસમાં કામ કર્યું? 3 દિવસ માટે. હવે બાકીનું કામ કોણ કરશે? તો કે C. હવે C એકલો થઈ ગયો છે, તો હવે બાકી રહેલું કાર્ય C કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે કહેવાનું થશે. સિમ્પલ. હવે અહીંયા પાછો આપણે એલસીએમ લઈ લઈએ એટલે આપણને એકદમ ઇઝીલી ખબર પડી જશે, બરાબર. હવે અહીંયા તમે જો, અહીંયા એલસીએમ આપણી પાસે કેટલું થઈ જશે? તો કે ભાઈ 30 એલસીએમ થઈ જશે. એલસીએમ 30 થઈ જશે, 10, 15 અને 30 એટલે એનો લસા તમે ગણતરી કરશો એટલે 30 થઈ જશે. ઓકે, તો 10 તેરી 30, 15 દુ 30 અને 30 એકુ 30. તો ત્રણે ત્રણની એફિશિયન્સી કેટલી થઈ ગઈ? તો એનો મતલબ કે A છે એ એક દિવસમાં 3 કામ કરે છે, B છે એ એક દિવસમાં 2 કામ કરે છે, C છે એ એક દિવસમાં 1 કામ કરે છે. જો ત્રણે ત્રણ સાથે મળીને કામ કરશે તો A, B અને C, તો એક દિવસનું કાર્ય, આ એક દિવસનું કાર્ય થશે, બરાબર. એક દિવસનું કામ, એક દિવસનું વર્ક કેટલું થશે? તો કે 3 ને 2 5 ને 1 6. એક દિવસમાં 6 કામ કરે છે. ચાલો ક્લિયર. ટોટલ 30 કામ છે, 30 કામ કરવાના છે, એક દિવસમાં 6 કામ કરે છે. હવે અહીંયા ત્રણે સાથે મળીને કામ કર્યું છે, તો અહીંયા 6 કામ એને ગુણ્યા 3 કરો. 3 દિવસ સુધી ત્રણેય કામ કર્યું તો ટોટલ એને 18 કામ કરી નાખ્યા. 6 તેરી 18 કામ તો ત્રણે સાથે મળીને કરી નાખ્યા. હવે એના પછી B અને C,
તો બી અને સી ની એફિશિયન્સી શું છે? 2 ને 1 3. તો બી અને સી ની એફિશિયન્સી 2 3. તો બી અને સી સાથે મળીને કામ કરશે તો એ એક દિવસમાં 3 કામ કરશે. એને 3 દિવસ સુધી કામ કર્યું તો 3 તેરી 9 એટલે 9 કામ થઈ ગયા, બરાબર. હવે 18 + 9 એટલે કે અહીંયા તમે જો આવી રીતના 30 - 18 - 9 આવી રીતના પણ કરી શકો છો, અથવા ડાયરેક્ટ તમે જોશો, બરાબર, તો 30 માંથી આપણે કેટલા થઈ જશે? 18 + 9 તમે કરો, બરાબર, એટલે 27 કામ તો થઈ ગયા. ચાલો, ઓકે. એટલે 30 - 27. હવે બાકી રહેલા કામ કેટલા છે? તો કે ભાઈ આપણી પાસે 3 કામ બાકી પડ્યા છે. ચાલો, ઓકે. 3 કામ કેટલા છે? બાકી છે. હવે 3 કામ છે એટલા બાકી છે. આ રિમેનિંગ વર્ક છે, રિમેનિંગ, બરાબર, રિમેનિંગ વર્ક છે. હવે આ 3 કામ સી કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે કહેવાનું છે. તો બાકી રહેલું કામ કેટલું છે? રિમેનિંગ વર્ક 3 છે અને એને ભાંગ્યા સી ની એફિશિયન્સી કેટલી છે? તો કે 1 છે. એ એક દિવસમાં એક કામ કરે છે તો 3 ભાગ્યા 1 એટલે એને 3 દિવસ લાગશે. સી ને એક કામ પૂરું કરતા, મતલબ આ કામ પૂરા કરતા 3 દિવસ, બાકી રહેલું કામ પૂરું કરતા 3 દિવસ લાગશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે. તમારે ખાલી આવી રીતના જોતું જવાનું છે કોને કેટલા સમયે કેટલું કામ કરેલું છે, એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે, બરાબર. પાછું એક વખત જોઈ લઈએ. જો એ 10 દિવસ, બી 15 દિવસ, સી 30 દિવસ. હવે ત્રણે કામ ચાલુ કર્યું, 3 દિવસ સુધી ત્રણેય સાથે કામ કર્યું એટલે 6 તેરી 18 કામ થઈ ગયા. 3 દિવસ પછી બી એ નીકળી જાય છે તો બી અને સી એ 3 દિવસ સુધી કામ કર્યું તો 3 તેરી 9 કામ પૂરા થઈ ગયા. એટલે 18 ને 9 ટોટલ 27 કામ તો પૂરા થઈ ગયા. બાકી કેટલું રહ્યું? એટલે 3 દિવસ પછી બી એ નીકળી જાય છે. હવે બાકી રહેલું કામ સી એકલો કરશે તો બાકી કામ કેટલા છે? 3, બરાબર. હવે 3 કામ બાકી છે તો હવે આ 3 કામ બાકી છે એ સી કેટલા દિવસમાં પૂરું કરશે? તો સી ની એફિશિયન્સી છે એ એક દિવસમાં એક જ કામ કરે છે તો 3 ભાગ્યા 1 એટલે એ 3 દિવસમાં કાર્ય પૂરું કરશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10. સરસ મજાનો ક્વેશ્ચન છે. સ્પીડ ટાઈમ ડિસ્ટન્સ માંથી અ થીફ સ્ટીલ અ કાર એટ નાઇટ 2 am. હવે એક ચોર છે એ છે ને ભાઈ કાર ચોરી કરે છે રાતના 2 વાગે એન્ડ સ્ટાર્ટ રનિંગ ધ સ્પીડ ઓફ 40 km/h. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે, બરાબર. ગાડી લઈને નીકળી જાય છે, બરાબર. આફ્ટર 2 hours ધ પોલીસ સ્ટાર્ટેડ ચેઝિંગ ધ થેફ એટ ધ સ્પીડ ઓફ 50 km/h. એટ વોટ ટાઈમ વિલ બી થીફ બી કોટ? બરાબર. હવે તો કે ભાઈ તમને ક્વેશ્ચન એમ કહી છે કે ભાઈ એક ચોર છે એ રાતના 2 વાગે ગાડી ચોરી લે છે, બરાબર, અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. આફ્ટર 2 hours એટલે કે એનો મતલબ કે રાતના 4 વાગે છે ને પોલીસને ખબર પડી કે ભાઈ પોલીસ છે ને પીછો કરવાનું ચાલુ કરી દે છે. એટલે એને ખબર પડી જાય છે ને 4 વાગેથી એને ગોતવાનું ચાલુ કરી દે છે, બરાબર. તો આફ્ટર 2 hours ધ પોલીસ સ્ટાર્ટ ચેઝિંગ ધ થીફ એટ ધ સ્પીડ ઓફ 50 km/h. એટ વોટ ટાઈમ વિલ ધ થીફ બી કોટ? તો કે હવે થીફ છે એ કેટલા વાગે પકડાશે એ આપણે કહેવાનું છે. ચાલો, ઓકે. સિમ્પલ વસ્તુ છે. જો રાતના 2 વાગે 2 am ભાઈ ઈ છે એ ભાઈ ગાડી ચોરી કરે છે અને પોલીસને ક્યારે ખબર પડે છે? 2 કલાક પછી, આફ્ટર 2 hours એટલે 2 hours પ્લસ થઈ. તો રાતના 4 વાગે પોલીસને ખબર પડી એટલે 4 એમ તો 2 નો ગાળો કેટલો થયો? 2 hours થયો. તો હવે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો એ ગાડી ચલાવે છે તો એ કેટલી કિલોમીટરે પહોંચી ગયો છે એને ગુણ્યા તમે 2 કરો એટલે ખરેખર 80 કિલોમીટર ડિસ્ટન્સ એને કવર કરી લીધું હશે. 80 કિલોમીટર ડિસ્ટન્સ આપણે કવર કરી લીધું. તો હવે આ પોલીસ જ્યારે એને પકડે છે તો પોલીસની સ્પીડ કેટલી છે? 50 km/h. 50 km/h છે, બરાબર. તો હવે આપણે શું છે તો કે ભાઈ આ 50 km/h ની સ્પીડ થી પોલીસ જાય છે તો એને આ તો 80 કિલોમીટર તો પેલા એને કવર કરી જ લીધેલું છે, બરાબર. તો હવે પોલીસ કેટલા વાગે અથવા કેટલા સમય પછી એને પકડી લેશે? તો હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે. કોન્સેપ્ટ આપણો ઓલો જ છે. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. હવે ટાઈમ આપણે ફાઇન્ડ કરવાનો તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ જ આવી જશે. પણ અહીંયા તમારે સ્પીડમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે છે ને રિલેટિવ સ્પીડ લખવાનું છે. રિલેટિવ સ્પીડ. પણ હું હંમેશા ખાલી સ્પીડ જ લખું છું, બરાબર. આવી રીતના સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે આપણે કાંઈ મગજમાં બીજી કોઈ ટેન્શન નહીં લેવાની. હવે ટાઈમ આપણે ફાઇન્ડ કરવો છે. ડિસ્ટન્સ તમને આપેલું છે 80 કિલોમીટર ડિસ્ટન્સ આવશે ચોરનું. આ ડાયરેક્ટ શોર્ટકટ મેથડ છે. ચોરે ખરેખર કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? જો ચોરે ખરેખર ડિસ્ટન્સ કવર કર્યું છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો હતો એને 2 કલાક પોલીસને ખબર તો પડી જ નહોતી. પેલી 2 કલાક 4 વાગે એને પોલીસે પકડવાનું શરૂઆત કર્યું એટલે 2 કલાક સુધી 80 કિલોમીટર તો એને ડિસ્ટન્સ કવર કરી લીધું. તો 80 અહીંયા ડિસ્ટન્સ આવશે. અને રિલેટિવ સ્પીડ તો કે ભાઈ પોલીસની સ્પીડ 50 છે અને ચોરની સ્પીડ 40 છે. બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ ગયો? તો કે 10 એટલે 80 ભાગ્યા 10 મીંડું ગયું. તો એનો મતલબ કે 8 કલાક પછી પોલીસ ચોરને પકડી લેશે. 8 કલાક પછી પોલીસ ચોરને પકડી લેશે. તો હવે સિમ્પલ વસ્તુ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ, બરાબર. બોલપેન બદલાવીને લખું છું કે ભાઈ અહીંયા તમારે ખાસ જે
ટાઈમ લખવાનો છે ને, તમને ટાઈમ પૂછ્યો છે 8 કલાક. તમે ઘણી વખત એવું હોય કે ભાઈ કેટલા કલાક પછી પકડશે, ઘણી વખત તમને એમ કહે કેટલા વાગે પકડશે. તો હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ભાઈ પોલીસે છે ને પકડવાની શરૂઆત કરી 4 AM 4:00 AM રાતના 4 વાગે પોલીસે પકડવાની શરૂઆત કરી. એમાં પ્લસ તમારે 8 કરવાના છે, બરાબર. એમાં 8 કરવા, પોલીસની શરૂઆત થાય ને ત્યારથી તમારે 8 કરવાનું થશે. તો 8 ને 4 કેટલા થઈ જશે? 12. તો બપોરે 12 વાગે છે ને પોલીસ ચોરને પકડી લેશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આવો દાખલો આવે ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું, જે પોલીસ જ્યારે પકડવાની શરૂઆત થાય અથવા પાછળવાળો વ્યક્તિનો જે સમય આવે ને એ સમયમાં તમારે નવો સમય એડ કરવાનો થશે, જેટલો સમય આવ્યો નહીં. એટલે આ 4 વાગે ને શરૂઆત કરી અને 4 ના 8 કલાક કરો એટલે 8 ને 4 12. તો કે 12 વાગે પોલીસ એને પકડી લેશે. ઓકે, ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો આ 10 ક્વેશ્ચન લીધેલા હતા જેટકોની એક્ઝામમાં પૂછાય એવા એપ્ટિટ્યુડ માટે. તમને આઈડિયા આવે કે ભાઈ તમને આવડે છે, કેવું આવડે છે, બરાબર. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, બરાબર. તમને કેવું લાગ્યું, તમને એમ લાગે કે ભાઈ હજી આમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, બીજા દાખલા આવા જોવા હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.